वापी शहर युवा कांग्रेस अध्यक्ष वरुण सिंह ठाकुर ने वापी के सभी आरओ फिल्टर व्यापारियों को सावधान किया। अपने आप को नगर पालिका के कर्मचारी बताकर आरओ फिल्टर प्लांट में जांच करने जाते हैं और बताते हैं आपके प्लांट का पानी खराब है और आपके प्लांट को सील किया जाएगा। अगर आपको आगे प्लांट चलाना है तो लाख रुपए देने होंगे। तभी आरओ प्लांट के मालिक नायकवाद साईं बाबा मंदिर के पास स्थित दुकान पर वरुण सिंह से संपर्क किया। इसकी जानकारी मिलते वरुण सिंह ठाकुर ने मौके पर जाकर नगर निगम के जल विभाग अधिकारी से बात की तो अधिकारी ने कहा कि हमारी कोई टीम नहीं जा रही है, इसलिए ऐसा कुछ नहीं है। वरुण सिंह ठाकुर ने एक वीडियो बनाकर सभी वापी के आरओ फिल्टर डीलरों से जागरूक रहने और सतर्क रहने की अपील की है। अब सवाल ये है, आखिर वो लोग कौन है जो नगर पालिका का डर दिखाकर लोगों से पैसे वसूल रहे हैं? ना जाने अब तक कितने लोगों से की होगी ठगाई। नगर पालिका द्वारा तपास होनी चाहिए और ऐसे लोगों के खिलाफ पुलिस फरियाद होना चाहिए। वापी नायकवाड़ स्थित आरओ प्लांट अहींया छे। वापी नगरपालिकाનું ખોટું નામ લઈને 3 જણા વાપી શહેરમાં અમુક લોકો આરઓ ફિલ્ટર પર જઈને તમારું પાણીનું ચેકિંગ આવ્યું છે, તમારું સીલ મારવાનું એવું કહીને વાપીના તમામ આરઓ જે ફિલ્ટરના ગરીબો છે એ લોકોને છેતરપિંડી કરવામાં આવી રહ્યું છે નગરપાલિકાનું નામ લઈને। પણ આવું વાપીની તમામ જાહેર જનતાને હું વિનંતી કરું કે નગરપાલિકાથી કોઈ પણ અધિકારી આવતો નથી પૈસા લેવા। આ ખોટા ચોર લોકો આવે છે, છેતરપિંડી અગાઉ બી ખડકલા પર આવેલા હતા, નવી નગરીમાં આવ્યા હતા। આજની હાલમાં જે ઘટના બની તે આ લોકો સાથે બની છે નાયકવાડ સ્थित સાંઈબાબા મંદિરની સામે। હવે આ ભાઈ તમને કહે છે, બોલો। અમારા પર છે ને 1 લાખ રૂપિયાની ગેરંટી માંગી છે, દુકાન સીલ કરવી લાખો તો લાખ રૂપિયા આપો। પછી અમે પૂછ્યું કે ભાઈ થોડું ઘણું કંઈ ઓછું થાય તો મારે 25,000 રૂપિયા કેસ નહીં। પછી એ લોકો ગયેલા બીજા ભાઈને મોકલાવ્યો, તે ભાઈ અમલું કરે તો તે ભાઈ નહીં। આ જાગૃત નાગરિકે મને ફોન કર્યો કે નગરપાલિકાની કોઈ ટીમ આવી છે, પણ મેં સ્થળ પર જોયું તો કોઈ પણ નગરપાલિકાની ટીમ નથી। હું સંજય झा સરને અહીંયા બોલાવીને રૂબરૂ એમની જોડે વાત કરાવી। નગરપાલિકાનો કોઈ પણ અધિકારી આજ સુધી કોઈ પૈસાની એવી માંગણી કરતો નથી, જેથી તમામ આરઓ પ્લાન્ટ જે આરઓ પ્લાન્ટના તમામ જે વેપારી લોકો છે એ લોકોને ખાસ વિનંતી કરું કે તમારા ત્યાં આવું કોઈ પણ વ્યક્તિ આવે તો મારો સંપર્ક કાં તો નગરપાલિકાનો સંપર્ક કરો। આવા ચોર લોકો તમામ વાપીમાં જ નહીં, વલસાડની ટીમ આવી છે એમ કહે છે, અમે પાણી વિભાગથી એવું કોઈ ટીમ આવતી નથી ને નગરપાલિકાનું ખોટું નામ બદનામ કરે છે। તેથી તમામ વાપીના જેટલા બી આરઓ ફિલ્ટરના છે ને વાપીની જાહેર જનતાને નમ્ર વિનંતી કે આવી છેતરપિંડીમાં ન આવે। જો કોઈ આવે તમારી પાસે માંગણી કરવા પૈસાની તો મારો સંपर्क करो કાં તો वापी नगरपालिकाનો संपर्क पानी विभाग में संजय झा। पेड़ लगाएंगे माँ के नाम, चलो मिलकर करें संकल्प, पेड़ को नहीं कटने देंगे, वृक्ष बचेगा तभी जीवन बचेगा।